કૃષ્ણેન નિહતાઃ સાર્જુનેન રણેષુ યે પ્રવર્તયિષ્યન્ત્યસુરાસ તે ત્વધર્મં યદાક્ષિતો ધર્મદેવ તદા ભક્તા અહં નારાયણો મુનિ જનિષે કૌશલે દેશે ભૂમોહિ સમગો દ્વિજ મુનિશાપાનૃતા પ્રાપ્તા ઋષિં સાત તથોદ્ધવં તતો વીતસુરેભ્યોऽહં સધર્મં સ્થાપયન્ન જ સધર્મં સ્થાપયન્ન જ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિ દેવની જય. બધા જ ભક્તોને ઘણાથી ભાવથી જય સ્વામિનારાયણ. કેવી ટાઈડ પડી રસ્તામાં? નથી બહુ? તો સારું છે. અને આમથી ટાઈડ બહુ વાય નહીં કાંઈ. વાય ટાઈડ ભરતભાઈ ટણમાં કેવડાવે છે ને થોડુંક. ભગવાનને પામવામાં તો એમ જ હોય ને. અદ્ભુત આપણે કથા ધનુર્માસ નિમિત્તની આપણે સાંભળતા હતા. કઈ કથા સાંભળતા હતા? સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ કાવ્યની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા ગ્રંથો લખ્યા. મનરંજન, હૃદય પ્રકાશ, સાર સિદ્ધિ, વચન વિધિ. એ મધ્યે સ્વામીએ લાસ્ટમાં છેલ્લો ગ્રંથ લખ્યો હોય તો કયો લખ્યો છે? 82 વર્ષની ઉંમરે લખ્યો. કેટલા વર્ષની ઉંમરે? બધા જ કાવ્યમાં છેલ્લામાં છેલ્લો ગ્રંથ હોય તો ભક્તિનિધિ છે. એ ભક્તિનિધિને આપણે અતિ સુંદર રીતે કથા એક પછી એક કડવું જેટલું પીવે ને એટલા નિરોગી થાય. એટલે આમાં શું આવે છે? બધાય કડવા. અને જેટલું કડવું કડિયાતું ભાવે ને એટલો જ માણસ નિરોગી થાય. ગળ પણ બહુ ભાવે તો ડાયાબિટીસ થઈ જાય. શું થઈ જાય? અને ચટપટું બહુ ફાવે તો એસિડિટી થઈ જાય. પણ કડવું કડિયાતું ફાવે તો નિરોગી થઈ જાય. એમ બહુ માન સન્માન મળે એટલે ડાયાબિટીસ થઈ જાય. શું થઈ જાય? હા. અને એટલો આમ ક્રિયાત્મક થઈ જાય, ક્રિયાત્મક થઈ જાય કહેતા ભગવાનની ભજન ન કરે, ભક્તિ ન કરે તો પછી એના જીવનમાં શું કહેવાય, એસિડિટી જેવું થઈ જાય. પણ ભગવાનની ભક્તિ કરે તો બેયમાં બેલેન્સ રાખે. આવ્યું હતું ને કથાની અંદર કે નિંદાની સામે ન જોવે, સ્તુતિની સામે ન જોવે, બેયમાં એને સંભાવ રહે. બે અદ્ભુત આપણે ભક્તિનિધિ કથાની અંદર આપણે સાંભળતા હતા. પણ 13મા કડવાની અંદર બહુ અદ્ભુત નિષ્કુળાનંદ સ્વામી બતાવતા હતા કે પ્રગટ પ્રભુની ભક્તિ સાચી, જે ભક્તિને મોટે મોટે ઝાચી. આજ તમારે બધાને PDF કાઢી લેવાની. આમાં નહીં દેખાય કડી આજ, કારણ કે આપણે શું કહેવાય તાત્કાલિક કર્યું સંત સ્વામી. હા, આમ તો સરપ્રાઈઝ કહેવાય ને. એટલે આજ બધાને બોલવી તો હોય લઈ ગયો ને કરે સાંભળી ગયો, બીજું હું ત્યાં. પણ એક કડી બહુ મજાની હતી. જોઈ મરજી જગદીશની શિર સાટે કરવું સાબિત. જોયું હતું ને આપણે છેલ્લે શું કરવાનું હતું?
ભગવાનની પોતાના સદગુરુની મરજી જોઈ એને સાબિત કરવું કે એને અટાણે આવું કરાવવું છે, આમ કરાવવું છે, આ કરવું છે, તો એને અત્યારે સાબિત કરી દેવું કે જે આજ્ઞા બતાવે, જે પ્રમાણે બતાવે, આ એક છટાઈ પાથરી જાય, જે આજ્ઞા બતાવે, જે પ્રમાણે બતાવે એને સાબિત કરી દેવું. એમાં આ દેહને દુઃખ આવે તોય ભલે અને સુખ આવે તોય ભલે, પણ એક મજાની આજ્ઞા બતાવી હતી. હલો જય સ્વામિનારાયણ, આ બધું ધ્યાન રાખજો બધા. એક બહુ મજાની આજ્ઞા બતાવી હતી કે ભગવાનના સંતોની જે આજ્ઞા થાય, ભરતભાઈ, ભગવાનના સંતોની જે આજ્ઞા થાય, સ્વામી કે એ જ એના માટે ધ્યાન છે. એમ કે અટાણે હાવણી લઈને વાળો, પોતા મારો, અથવા તો આ સેવા કરો, આ કરો, તો એ જ ધ્યાન, એ જ ધારણા, એ જ જપ ને એ જ એના માટે તીર્થ હશે, એ જ એના માટે અષ્ટાંગ યોગ સાધ્યો હશે, જે આવ્યા પ્રગટને અર્થે. કહેતા એની મરજીમાં, એની આજ્ઞામાં જેટલી આજ્ઞા પાડી એટલી જ એ સાર્થક છે. નર નહીં તે વાનર દ્રષ્ટાંત આપ્યું હતું ને. ભગવાન રામચંદ્રજીએ નર કોઈ કામમાં ન આવ્યા. કોણ કામમાં આવ્યા? એ વખતે ભલે પથરા મૂકીને પાળ બાંધી, પણ બીજું કોઈ કામમાં ન આવ્યું. કેવળ ને કેવળ વાનરો કામમાં. એટલા માટે કહે છે નર નહીં એ વાનર વળી, તેણે રાજી કર્યા શ્રી રામ. ભક્તિ બીજા ભક્તની, તે કહો આવી સીએ કામ. બીજા કોઈની એ સમયે કામ આવી. માટે સમયે જે ભક્તિ થાય એ બહુ કામની. વણ સમાની જે ભક્તિ હતી કુરાજી કરવા કાજ. જે સમયે જે ભક્તિ કરવાની હોય અને ન કરીએ તો એનાથી ભગવાન રાજી થાય નહીં. તેમાં સમ વિષમે ભાવ સરખો, એક ઉર માહી નિર્ધાર. બેની અંદર વિષમ કાળ હોય તોય ભલે, સારો કાળ હોય તોય ભલે, બેની અંદર ભગવાન જે આજ્ઞા કરે એમાં એક જ સરખો ભાવ. ન કરે કે અટાણી ક્યાં કીધું. કોઈને આમ કથા સાંભળવાની રુચિ હોય ને કથા સાંભળવા બરાબર આમ બેઠા હોય અને કોઈ સંતો આજ્ઞા કરે હાલો ને ભરગ જરીક રસોડામાં સેવા કરવા માટે, જો રાજીપે જવાય તો વાંધો ન હોય, પણ અટાણે ક્યાં હવે આ સેવા કથા સાંભળવાનું છે ને સેવા કરવાનું કહે છે. કોઈ વળી માળા કરવાનું હોય ત્યારે સેવા કરવાનું કહે, અથવા તો ત્યારે બીજું કરવાનું કહે. પણ સ્વામી કે જે સમય જેવું ગમે હરીને તેવું કરે થઈ તૈયાર. તેમાં સમ વિષમ ભાવ સરખો, એક ઉર માહી નિર્ધાર. આવું એને ઠેરાવ કરી લે, નક્કી કરી લે કે મને જે આજ્ઞા કરે એ પ્રમાણે જ મારે કરવું છે, એમાં કાંઈ બીજો ફેરફાર કરે નહીં. એવા ભક્તની ભગતિ અતિ વાલી લાગે વાલાને મન. નિષ્કુળાનંદ નિશ્ચય કરી ન હોય કોઈ એને માથે વિઘન. આવી જે ભગવાનની ભક્તિ કરે છે એને માથે કોઈ પણ પ્રકારનું વિઘન આવતું નથી. પોતાના મનની ધારી ભક્તિ કરે ને તો એમાં વિઘન આવે ને. અને આ જ વાત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી બતાવે. સ્વામી કે પોતાના મનનો ધાર્યો વ્યવહાર કરે, ભક્તિ કરે, XYZ કાંઈ પણ કરે. સ્વામી ત્યાં સુધી બતાવ્યું 2 મંદિરનો એકી સાથે પોતે એકલો વહીવટ કરે, કોઈની જરૂર ન પડે. પણ મનનો ધાયરો કરતો હોય તો એ કાંઈ કરતો નથી. પણ એની જ વાત સ્વામી બીજી વાત લખાય. સ્વામી કે આજ્ઞા એ કરીને 2 ટાઈમ ખાય. આ તો અમારા સંતો માટે બતાવ્યું. બાકી તમે તો કેટલી ખાતા હશો? 2 જ ખાતા હશો કે 5? કે જ્યારે મળે ત્યારે? હે? હા, નકર તો કાલે તમે ગાડીમાં આવતા હતા ને તે પછી ગુરુશ્રી કે અમુક ને એવું હોય, અમુક આઈટમ ભાળે ને તો ભૂખ લાગે, નકર ભૂખ ન લાગે. હા હા, કોણ હતા અમારે? તોય કોઈ નહોતા આમાંથી ગાડીમાં. હા, એ કે જો થેપલા ભાળી જાય તો, હા તો જેને ફેવરિટ આઈટમ હોય એની વાત છે. હા, જો આમ થાળમાં બરાબર આમ ભાખરી આવી હોય અથવા તો ક્યાંય પણ ભાખરી ભાળી જાય તો ભૂખ ન લાગ્યું તો ભૂખ લાગે. પણ સ્વામી કહેશે કે પોતાના જાણે કાંઈ ન કરે. એક વાત બતાવતા હતા, આપણે જોતા હતા કે આજ્ઞા કરીને 2 ટાઈમ જમે.
આખો દાડો હૂતો રહે તોય આજ્ઞા એ કરીને કરે છે, તો ઓલો 2 મંદિરનો વ્યવહાર કરે એના કરતાં શ્રેષ્ઠ છે. એમાં ક્યારેક એને વિઘન આવે, ક્યારેક મનનું ધાર્યું નહીં થાય ત્યારે વિઘન આવશે. અને આમ જોઈએ ને ભક્તિ, તો ઘણીવાર આપણે આ કીધું ને કે ભક્તિ એટલે ભગવાનની સાથે, ભગવાનના સંતો ભક્તોની સાથે ગાઢ આત્મીયતા, ગાઢ પ્રીતિ. માળાય તો બધા એના શું કહેવાય માધ્યમો છે. માળા કરો, ધ્યાન કરો, દંડવટ કરો, પ્રદક્ષિણા કરો, એ બધા જ એના માધ્યમ છે. પણ બધા જ કરતાં ટોપમાં ટોપ જો કોઈ હોય તો એ ભગવાનમાંથી, ભગવાનના સંતો ભક્તોમાંથી પ્રીતિ મટે નહીં ને એનાથી મોટી કોઈ ભક્તિ છે જ નહીં. એટલા માટે તો મહારાજે અંત્યના 13મા વચનામૃતમાં વાત બતાવી. મહારાજ કે અરે કાળ, કર્મ, માયા અમને ભગવાન ને ભગવાનના સંતો ભક્તોમાંથી કોઈ પાડવા તૈયાર નથી. અમારું મન ડગમગાટ કરે પણ તેમ છતાં એ પ્રીતિ તો અખંડ ને અખંડ રહે છે. આવું કેટલા વચનામૃતમાં કીધું મહારાજે? અંત્યના 13મા વચનામૃતમાં. પછી મહારાજ કે એ ધાર્યું અહીંયા રહેવાય તોય ભલે, ન રહેવાય તોય ભલે, એનો એકાંતિક ધર્મ મટતો નથી. અને જો આમાં ખામી રહી ગઈ તો એકાંતિક ધર્મ ક્યારે મટી જશે કાંઈ નક્કી કહેવાશે નહીં. ગઈકાલે ગુરુશ્રી બતાવતા હતા ને એક ભગતનું, પરગજી ભગત, તમે નામ બોલ્યા હતા. એ ભક્તિ હેત વગરની ભક્તિ, ભલે ગમે તેટલી સારી દેખાય પણ તેમ છતાંય સારી લાગે, અંતે તો નિરર્થક થઈ જાય છે. બહુ અદ્ભુત સ્વામી બતાવતા હતા. આજે આપણે સાંભળવાનું છે આજે 14મું કડું, કે ભગવાનને રાજી કરવા માટે નિષ્કુળાનંદ સ્વામી કેવા કેવા ઉપાયો બતાવે છે, કેવી પોતાનું વર્તન હોવું જોઈએ, કેવી વાણી, કેવું જીવન હોવું જોઈએ. એના માટે સ્વામી 14મા કળાને આપણે સાંભળીએ, પછી થોડુંક એને સમજીએ. પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલીજી, કરી દિયે કામ જ એકલીજી. એહ વિના બીજી છે ભૂલવાની ગલીજી. જગમાં જે કહેવાય છે જેટલીજી. જેટલી ભક્તિ જન કરે છે પર હરિ પ્રભુ પ્રગટને, તેને ભક્ત કેવો તે ભૂપની ખોટે, જેમ પાટે બેસારો મરકાટને. તેણે ફળ ભરી ફળ જોઈને કોઈને ન પૂછી વાત, એમ પરોક્ષ ભક્તિ બહુ પેરની, લાખો લેખે ખાય છે લાત. જોને વાડવ વાસી વ્રજના જોરે કરતા હતા જગન, પણ પ્રભુ પ્રગટને જમવા અણુભારન આપ્યું અન્ન. જગનનું ફળ શું જડિયું, પડ્યું પસ્તાવું પાછું વળી. એવી પરોક્ષ ભક્તની પ્રાપ્તિ શ્રવણે લીધી છે સાંભળી. બહુ મજાની સ્વામી વાત બતાવે છે. સ્વામી કે પ્રગટ પ્રભુની ભક્તિ એના તુલ્ય બીજી કોઈ આવતી જ નથી. કરી દીએ કામ એ જ એકલી, બીજા કોઈ સાધનની જરૂર ન પડે. ગઈકાલે વચનામૃતમાં આવતું હતું ને, ભગવાન કે શ્રદ્ધા, વિશ્વાસ, પ્રીતિ અને મહાત્મય સહિત ભક્તિ. એમાંય પછી મહારાજ કે એક જો મહાત્મય સહિત ભક્તિ આવી જાય તો એકલી જ મહાત્મય સહિત ભક્તિ એ વાસનાને નિર્મૂળ કરી નાખે છે. સ્વામી કે એ વિના બીજ જે ભૂલવાની ગલીજી. આ વિના પ્રગટની ભક્તિ વિના બાકી બધાય સ્વામી કે એમાં અટવાઈ જાય છે. ભૂલ ભૂલામણી વાળું છે. કેવું છે? પણ જગમાં જે કહેવાયા છે જેટલાજી, જેટલા જેટલા પામી ગયા, જેટલા જેટલા પછી પરોક્ષમાં હોય તોય ભલે, પ્રત્યક્ષમાં હોય તોય ભલે, એ પ્રગટની ભક્તિ કરી જેના માધ્યમથી ભગવાનને પામ્યા છે. એમ કહીને સ્વામી કે જેટલી ભક્તિ જન કરે છે પરહરિ પ્રભુ પ્રગટને,
તેને ભક્ત કેવો કે ભૂપની ખોટે કેતા પ્રગટની ભક્તિ મૂકીને બાકી બધું કરે છે, તો જેમ પાટે બેસાયરો મરકટને. મરકટ શું થાય? વાંદરાને ગાદીએ બેસાડે તો ઊંધું નાખે કે હરખું રાખે? એમ પરોક્ષની ભક્તિ એવી છે. સ્વામી કહે છે તેણે ફાળ ભરી ફળ જોઈને કોઈ ન પૂછી વાત, એમ પરોક્ષ ભક્તની બહુ પેરની લાખો લેખે ખાય છે લાત. પાછી બોલો, એનાથી મોક્ષરૂપી કામ થતું નથી. ને એમ કહીને સ્વામીએ એક દ્રષ્ટાંત આપ્યું. જેને જોને વાડવ વાસી વ્રજના, વાડવ એટલે બ્રાહ્મણો, વ્રજની અંદર જ્યારે ભગવાન કૃષ્ણ રમવા માટે ગયા, બધા બ્રાહ્મણો યજ્ઞ કહેવાય યજ્ઞ કરતા હતા. જોરે કર્યા હતા જગન, પણ પ્રભુ પ્રગટને જમવા. બાળકો બધા રમતા રમતા મિત્રો બધા આવ્યા અને ભૂખ બધા લાગી એટલે લાલાએ કીધું જાઓ યજ્ઞમાંથી પ્રસાદ લેતા આવો. અને મિત્રો બધા ગયા ને લાલો અહીંયા આવ્યો છે, ભગવાન છે, એના માટે પ્રસાદ હોય છે, ભૂખ લાગી છે. અરે આ તો યજ્ઞ પૂરો થાય ભગવાનને રાજી કરવા માટે. એ પરોક્ષની ભક્તિ થઈ. કેવી થાય? પરોક્ષની ભક્તિ થઈ. તો એ અત્યારે ન મળે. યજ્ઞ પૂરો થાય બધું થાય પછી પ્રસાદ મળે. અત્યારે પ્રસાદ ન મળે. ઘણું બધું સમજાવ્યા પણ આપ્યો નહીં. પછી લાલો ત્યાંથી બધા મિત્રોને સાથે લઈ અને પ્રસાદ બનાવનારા કોણ હતા? તમે બધા બનાવો. કોણ બનાવો પ્રસાદ? તમારી ઘેરે કોણ બનાવે? તો ઋષિપતિઓ. તે ન્યા સીધા પોગી ગયા. અને યજ્ઞમાં શું પ્રસાદ બનાવવાનો હોય? બિરંજ. હા, તે સીધા ન્યા પોગી ગયા અને કીધું લાલો ને બધાએ. અને ત્યારે ઋષિ પત્નીઓને એ લાલાનો મહિમા હતો કે આ તો ભગવાન છે, પ્રગટ છે. ઓલા પણ તો આહુતિ આપશું, પ્રગટ થશે અને તઈ સ્વીકાર કરશે. એને પેલા પ્રત્યક્ષ સ્વીકારનારા આવ્યા છે, માટે આપણે પેલા પ્રસાદ એને આપવો. અને એ બ્રાહ્મણોની પત્નીએ ભગવાન લાલાને બધાને, કૃષ્ણને બધાને જમાડ્યા અને ભગવાન રાજી થઈ ગયા. અને રાજી થઈને આશીર્વાદ આપ્યો. કોને ખબર છે હું આશીર્વાદ આપ્યો હોય છે? હું આશીર્વાદ આપ્યો હોય છે? કોને કેવું છે? કયો તો ઘનશ્યામ ભગત. હવે તમને આશીર્વાદ છે, તમે અમારા માટે દાખલો કર્યો ને, એટલે હવે તમારે આ દાખલો મટી ગયો. તમારે હિંડોળા ખાઈટે હિચકવાનું, ઓલા બધા છે ને એ બનાવીને તમને જમાડશે. બોલો. હા, એ સુબા બધા કે બ્રાહ્મણો જ પણ આમ સુબા કે બધા. એટલા માટે સ્વામી કહે છે અણુભાર ન આપ્યું જગન, પણ પ્રભુ પ્રગટને જમવા અણુભાર ન આપ્યો. અને જગનનું ફળ શું જડ્યું? જેના માટે દાખલો કરતા હતા, યજ્ઞ કરીને જેને રાજી કરવા માટે દાખલો કરતા હતા, એ પ્રગટને રાજી ન કરી શક્યા, તો યજ્ઞનું ફળ કાંઈ મળશે નહીં. જગનનું ફળ શું જડ્યું? પડ્યું પસ્તાવું પાછું વળી. એવી પરોક્ષ ભક્તિની પ્રાપ્તિ શ્રવણે લીધી છે, સાંભળી. આવી તો કેટલાયની સાંભળી લીધી છે, પણ એના માધ્યમથી જીવનું કલ્યાણ થતું નથી. આપણા સંતોએ કેટલો દાખલો કર્યો છે. મહારાજ વખતે ન કરે એ બહુ આમાં જોવો ને શાસ્ત્રો માત્રમાં, તો ભગવાનની હયાતી હોય ને પ્રગટ ભગવાનની ભક્તિ કરી હોય એવા તમને આમ આંગળીના ટેરવે માંડ મળે. કેટલા મળે? તમે પરોક્ષ શાસ્ત્રમાં એવા ભક્તો ગોતી લો કે જે પ્રગટ ભગવાન હયાતી હોય અને એની ઉપાસના, એની ભક્તિ કરી હોય એવા કેટલા. જ્યારે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર હતા અને વિરાજતા હતા, વિચરણ કરતા હતા, એ વખતે હજારો સાધુ સંતો, અરે સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તો બધા એ પ્રગટની ભક્તિ જાણી. એ ભગવાનને માટે થાળ, વસ્ત્ર, અલંકાર એ બધા જ, અને પાછું ધ્યાન નહીં ભગવાનનું પ્રગટનું કરવાનું. વસ્ત્ર, અલંકાર ને રસોઈ તો બધું અપાય અનદાન, પણ પ્રગટનું ભજન કરવું
એ બહુ કઠણ કામ છે. અને એ બધા જ સંતોએ દાખલો કરી અને જીવની અંદર આ પ્રગટની ભક્તિ, અને એવી આમ જો કે નિષ્કળા ભક્ત ચિંતામણી બધી વિસ્તારથીની કથા આવે કે એ જ ભગવાનનું ધ્યાન, ભજન, માળા, જપ બધું જ એનું થાય. આ કાંઈ હેલી વાત નથી હો, અને હા પડવી કાંઈ હેલી વાત નથી. કારણ કે ત્યારે ભગવાન મનુષ્યાકૃતિ ધારણ કરી હોય, અને મનુષ્યાકૃતિ ધારણ કરી હોય ત્યારે ભગવાન માનુષિક લીલા કરે. ક્યારેક દિવ્ય ચરિત્રમાં તો વાંધો ન આવે, પણ માનુષિક ચરિત્ર કરે ત્યારે ભલ ભલાની ડગલી ઠેકાણે રહે નહીં. નકર આંબા શેઠને આટલો બધો મહિમા, રોજ સવારમાં દાંતણ દેવા માટે આવે, પણ થોડીક આમ કસર રહી ગઈ છે. જો કે એ તો બધું દેખાડ્યું ભગવાને, બાકી તો બધા મહામુક્તો જ હતા. નહીંતર તો ક્યાં ઠેઠ આપણે એક વખત કીધું હતું ને, ગઢપુર આવ્યા તો મારે ત્યાંથી નીકળી ગયા હતા જવા માટે વડતાલ, તો ત્યાંથી કારિયાણી ગયા, સારંગપુર ગયા, લોયા ગયા, તો એમ કરતાં કરતાં 6 દિવસે ભેગા થયા વડતાલ. પણ આંબા શેઠને એવો નિયમ હતો કે ભગવાનના દર્શન કર્યા વગર, અને ભગવાન ક્યારેક એવું બહાર જવાનું હોય તો ઠાકોરજી આપે, એના દર્શન કરીને આંબા શેઠ જમતા. પણ આ વખતે ભગવાન ભૂલી ગયા, એમને જતા રહ્યા કીધા વગરના. તે 6 દિવસે વડતાલ ભેગા થયા અને મહારાજના દર્શન કરી અને પછી આંબા શેઠે અન્ન જળ મુખમાં મૂક્યું. આ પ્રગટની ભક્તિ છે. કેવી છે? આ પ્રગટની ભક્તિ છે. પણ તેમ છતાંય ક્યારેક ક્યારેક ભગવાન માનુષિક લીલા કરે તો જીવને ઠેકાણું રહે. અને આને કાંઈ ભગવાન કહેવાતા છે, આમ થતું હોય છે, આમ કાંઈ કરાતું હોય છે. નકર ભગવાન તો ક્યારેક ભક્તોનો ભાવ પૂર્ણ કરતા હોય. અદીબાનો ભાવ હતો, સંકલ્પ હતો, કારણ કે એમાંય પાછી માનુષિક લીલા હતી. પંચાળાની અંદર ગયા અને એક વળી ફૂલેકું જોયું, તે ભગવાન કે મારે ફૂલેકું કાઢવું છે, હાલો આની હારો હાર. તે પછી બધા દરબારોને વાત કરી. મહારાજ કે મહારાજ એમ ન નીકળે, એની માટે બધું પહેલાં જોણ કરવું પડે, પછી ચાંદલો કરવો પડે, અને પછી કાંઈક ફૂલેકું નીકળે. એમને કેમ નીકળે? મારે કે અમે ક્યાં ના પડી, કરો ને તૈયાર બધાય. જો કે વિસ્તારવાળી કથા છે, પણ મહારાજ કે પછી અદીબારે યારે સંબંધ નક્કી કર્યો ને બધું કર્યું, પણ ઝીણાભાઈએ હા પાડી નહીં. પછી તો જો કે મહારાજ કે અમારે ઝીણાભાઈને ક્યાં કામ છે, અદીબા હા પાડતા લઈ આવો ને એને. અને અદીબા તો અહોભાવ તે મહારાજ મારી સાથે લગ્ન કરે, એવા મારા મોટા ભાઈ ક્યાં, એને જ વરવાનું હતું. આ પ્રત્યક્ષ વળી જ આવી. પણ ભગવાન પાછી માનુષિક લીલા કરે અને તૈયાર થઈને આવ્યા ને મહારાજ કે આ હું આવ્યો તો બધા માઉસનો લોસ હતી એમ કે મારે કાને લઈ જાઓ. મારા મેળા ઉલટી કરવા પાછા, બોલો. પણ તેમ છતાંય હારે રહેનારા સંતો ભક્તોને મહારાજમાં જરી કંઈ સંશય થયો. આ પ્રગટની ભક્તિ છે. કેવી છે? આ પ્રગટની ભક્તિ. પણ ભગવાનના ભક્તો, એ ભગવાન ક્યારેક ભક્તનો અદીબાનો ત્યારનો સંકલ્પ કે ભગવાન મારો હાથ સ્વીકાર્યો નહીં, હવે મારા ખંભા ઉપર હાથ મૂકે. અને એ વખતે અદીબા બરોબર ગઢપુર આવેલા અને સવારના પોરમાં દરબારગઢને સાવરણો લઈને વાળતા છે. અને એનો સંકલ્પ પૂરો કરવા માટે વાસુદેવ નારાયણના દાદરેથી કહેતા ઓસરીએથી નીચે ઉતરતા હોય, અને એ જ વખતે ત્યાં અદીબા વાળતા છે. મહારાજે એના ખંભા ઉપર હાથ મૂક્યો. અને એ જ વખતે આંબા શેઠ આવેલા અને આ દૃશ્ય જોયું ત્યારે આંબા શેઠના મનમાં થયું કે ભગવાન તો ધર્મના સ્થાપનને માટે આ પૃથ્વી પર પ્રગટ થાય છે, અને આ પરોક્ષ નારી પર એના ઉપર હાથ મૂકે છે. એમ સંકલ્પ થયો, સંશય થયો, અને આંબા શેઠ જતા રહ્યા. પણ જોઈ ગયો એ પાછા આંબા શેઠને પાછું ઠેકાણે લાવવા માટે મહારાજે જો કે 1.5-2 મહિના સુધી આવ્યા નહીં. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને ગઢાળી મોકલા અને 10-12 દિવસ સુધી મુક્તાનંદ સ્વામી ત્યાં રોકાણા. અને પછી આંબા શેઠને ભગવાનનો વાતો કરી અને નિશ્ચય કરાવ્યો. અને આંબા શેઠને કીધું, આંબા શેઠ, કદાચ તમારા છોકરાની વહુની આ પૂતળી ઢીંગલી કદાચ આમ બહેર ખબર ન હોય, પહેલી વાર જાઓ તો તમને કદાચ કોમ લાગે, પણ બીજી વાર નીકળો, ત્રીજી વાર નીકળો તો પછી તમને કાંઈ થાય. આ તો ઢીંગલી છે,
શું છે? પૂતળી છે આ તો. એમ ભગવાનને મતે તો બધા જ પૂતળા જેવા છે. આમાં ભગવાનને કાંઈ એમાં શંકા કહેતા વિષય બાજુ ઓલી બાજુ જરી કંઈ કાંઈ આસક્તિ છે જ નહીં, એમાં સંકલ્પ ન થાય. એમ કહીને 12 દિવસ સુધી ત્યાં રોકાણા અને મુક્તાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો અને ફરીને પાછો આંબા શેઠનો સંશય ટળાવ્યો. એટલા માટે સ્વામી કહે છે પ્રગટની ભક્તિ. વાત એ બતાવતો હતો કે મહારાજના સંતોએ વિચરણ કરી કરી અનેક જીવને પ્રત્યક્ષ એવી નથી પરોક્ષની માય, એમ ભક્તિમાં બહુ ભેદ છે. માટે સમજો સદાય. માટે મુખોન મુખની જે વાસા તણી, કાનની સુણી સૌ કહે છે, નથી દીઠી નજરે આપણી. બહુ મજાની કડી લખે છે. જય સ્વામિનારાયણ. હા, તમે તો અહીં સૌ ને બધાય તો સારું છે. હવે જે થયું એ. હા, પણ તમે બધા તો અહીં રહેશો ને? હા, તો વાંધો નહીં. ના થાય દાદા. સ્વામી કહે છે માટે મુખોન મુખની જે વાર્તા તે સમ નહીં સંદેશા તણી. કોઈ આપણને મુખોન મુખ કહે છે, આ નથી પૂજ્ય જ્ઞાન સ્વામી કહેતા કે કંકોત્રીના લખનારા જ આમંત્રણ આપે છે, માટે એની વાટ જોતા આ પ્રત્યક્ષ આમંત્રણ થયું. શું થયું? એમ સ્વામી કહે છે કાનની સુણી સૌ કહે છે, નથી દીઠી નજરે આપણી. વાંચી કાગળ કોઈ કંથનો, જેમ નાર અપાર રાજી થઈ, પણ પ્રગટ મુખ પિયુતણું અણુ જેટલું આવ્યું નહીં. હા, એનાથી પત્ર મળ્યો, એનાથી રાજી થાય, પણ પ્રગટ મળી જાય તો એના જેવો આનંદ થાય. ઓલાથી આનંદ તો જરૂર થાય, પણ પ્રગટ મળી જાય પત્રના લખનારા. કંથ એટલે શું થાય? એનો પત્ર આવે તો રાજી તો થાય નારી, પણ પ્રગટ જો મળી જાય પોતાનો પિયું તો અણુ જેટલું આવ્યું, શું કહેવાય, પણ પ્રગટ સુખ પીયું તણું અણુ જેટલું આવ્યું. પ્રગટમાં જેવું સુખ આવે એટલું પત્રથી આવી શકે. માટે પ્રગટ ભક્તિ વિના પ્રાપ્તિ નથી નર અમરને નિર્ધાર. સ્વામી કહે છે પ્રગટની ભક્તિ વિના એ આ મૃત્યુલોકમાં હોય તોય ભલે, અરે દેવતાઓ હોય તોય ભલે, એ કોઈને સુખ પ્રાપ્ત થાય નહીં. નિષ્કુળાનંદ કહે જુઓ નિહાળી ઊંડું અંતર મોજાર. માટે ભગવાનના ભક્તો પ્રત્યક્ષની ભક્તિ કરવી. જોકે નિષ્કુળાનંદ સ્વામીએ તો બહુ મુક્તાનંદ સ્વામીએ બહુધા લગભગ જાજા તમે આમાં કીર્તનોમાં જોવો તો મુક્તાનંદ સ્વામીએ બહુધા પ્રગટ ના. કારણ કે સ્વામીને બોટાદની અંદર જ્યારે સ્વામી હતા ત્યારે સ્વામી સવારમાં પૂજા કરવા માટે બેઠા હતા. અને જોકે ગુરુ રામાનંદ સ્વામીનો મહિમા જાણી અને એક પ્રસાદીનો ટુકડો આડબંધ એ પૂજામાં રાખેલો. અને સ્વામી પૂજા સંકેલતા બીજા સ્વામી, ક્યાં સ્વામી દર્શન કરવા માટે આવ્યા હતા? પુરાણી પ્રગજી શાંતાનંદ સ્વામી. શાંતાનંદ સ્વામી ને? હા, શાંતાનંદ સ્વામી દર્શન કરવા માટે આવ્યા ને એ જ વખતે મુક્તાનંદ સ્વામી બરોબર આમ આંખે અડાડી માથે ચડાવી અને શાંતાનંદ સ્વામી કહે લ્યો આ ગુરુદેવનો આડબંધ છે પ્રસાદીનો. સ્વામીએ જોયો નહીં, લીધો નહીં હાથમાં. સ્વામીને કહે સ્વામી તમારી જેવી અમારી કઈ વ્યભિચારીણી ભક્તિ નથી. સ્વામી કે કેમ આમ કહો છો? તો કે આ પ્રગટ ભગવાન મળ્યા અને આ તમને હજી એ મહિમા છે, આ પ્રત્યક્ષનો મહિમા. જોકે વિસ્તારવાળી કથા છે એટલે મુક્તાનંદ સ્વામીને પછી આ દુઃખ થયું કે મને એક તો ભગવાનનું ભજન કરું, સ્વામિનારાયણનું ભજન કરું ને એમાં આડરૂપ આવે. પછી એ વખતે શિયાળાનો સમય છે અને સગડી ચાલુ છે તો એમાં આડબંધ નાખીને બાળી દીધો. અને પછી મુક્તાનંદ સ્વામીએ કલમ ઉપાડીને અનેક એવા કીર્તનો કે એ વખતે તો છાંડી કે શ્રી કૃષ્ણ એ પદ રચેલું, પણ એ વખત બીજા ઘણા બધા કીર્તનો સ્વામીએ મુક્તાનંદ સ્વામીએ પ્રગટ ભક્તિના જ કીર્તનો લખ્યા.
માટે સ્વામી કહે છે નિષ્કુળાનંદ કે જુઓ નિહાળી ઊંડું અંતર મોજાર, કે જરીક આમ તપાસ કરીને જુઓ કે પ્રત્યક્ષની ભક્તિ વિના ક્યારેય પણ સુખ આનંદ આવી શકશે નહીં. આર્ટિફિશિયલના ગમે તેટલા ફૂલ હોય તો કેમ લાગે છે? હવે તો એપલ આવે, દ્રાક્ષ આવે, બનાના આવે, કેમ લાગે છે? ખાઈ લેવા જોઈએ ને બધા. ક્યારેક ક્યારેક કેવા ટીંગાતા હોય ક્યારેક, પણ એનાથી સુખ આવે ખરું? કેનાથી સુખ આવે? એ પ્રત્યક્ષ એ ફ્રૂટ મળે તો જ એનો આનંદ સુખ આવે, નહીતર સુખ આવી શકે નહીં. માટે સ્વામી કહે છે પ્રગટની ભક્તિ સારમાં સારજી. શું છે? 15મા કડવાની અંદર સ્વામી બતાવે છે પ્રગટની ભક્તિ સારમાં સારજી, એમાં સંશયમાં કરશો લગારજી. પ્રગટને ભજી પામ્યા કઈ ભવ પારજી, ખગ મૃગ જાતિ નર ને નારજી. નર નારી અપાર ઉધાર્યા પ્રભુ પ્રગટને પામી વળી, તેહના જેવી પ્રાપતિ નથી કેની જો સાંભળી. જેની સાથે જમ્યા રમ્યા જીવન પુરુષોત્તમ પ્રાણ આધાર, હળામળા અઢળ ઢળા કહો કોણ આવે એની હાર. જે દર્શ સ્પર્શ પર બ્રહ્મનો નિત્ય પ્રત્યે પામ્યા નર નાર, સદા સર્વદા સંગ રહી આપ્યા હરિએ સુખય પાર. એવું વ્રજવાસીનું સુખ સાંભળી શિવજીને થયો મને શોચ, કહ્યું પામત જન્મ પશુપાળનો તો રેત નહીં કાંઈ પોચ. સ્વામી કે પ્રગટની ભક્તિ સારમાં સાર છે, એમાં કોઈ લગારે પણ સંશય કરતા પ્રગટને ભજી પાયમાં કઈ ભવ પારજી. ખગ મૃગ જાતિ નર અને નાર બધા જ પ્રગટની ભક્તિ કરી કરી અને ભગવાનને પામી ગયા. નર નારી અપાર ઉધરા પ્રભુ પ્રગટને પામી વળી, તેના જેવી પ્રાપ્તિ નથી કેની જો સાંભળી. જેની સાથે જયમાં રેમાં જીવન પુરુષોત્તમ પ્રાણ આધાર. હવે એવો આનંદ કેમ આવે પરોક્ષથી? મહારાજ તો આમ મહારાજની સાથે રમતા છે. મહારાજ એક વખત દરબારગઢમાં બધા દરબારોને બધા ભક્તોને મહારાજ કે હાલો બધા મિની ઠેકામણી રમવાનું છે, તમે બધા રેમાં મિની ઠેકામણી. હવે ભગવાન બેઠા હોય મિની ઠેકામણી રમતા હોય ને કેવો આનંદ આવે. એ સંતો બેઠા હોય ને તમે ભલે રમતા હોય, એ પછી ક્રિકેટ રમો તોય ભલે, બીજી કોઈ રમત રમો તોય ભલે, સ્નાન ઉત્સવ કરો તોય ભલે, એ ઠાકોરજી સાથે હોય ને સ્નાન કરાવતા હોય ને કેવો આનંદ આવે. તમે ઘરના સભ્યો હોય તો એવો આનંદ આવી શકે. કારણ કે ભગવાનની ભાવનાથી ભગવાનને આપણે સ્નાન કરાવ્યું છે, સંતોમાં ભગવાન રહેલા છે, માટે આપણે સંતોને નથી સ્નાન કરાવતા. કોને કરાવીએ છીએ? ભગવાનને સ્નાન કરાવીએ છીએ. એટલે તમે જો ને એટલો બધો તમને મહિમા, એટલે સંતોને પકડીને વાહ ક્યારેક લાલ કરી દે પાછ. બોલો, આમ હાથ ગહે જ રાખે. હા, ઓલા નદીમાં ને એમાં હોય ને તો ઓલી માટી લઈ લઈને પાછા સોપડે પાછા. બોલો, પણ વાત એ બતાવતો હતો કે બધા દરબારો મહારાજ કે હાલો બધાને મિની ઠેકામણી રમવા આવી છે. એમાં ઓલા કમળસિંહ ભગત વણિક એ કે હાલો મારે રમવું છે ને મારે લાવો લેવો છે. કમળસિંહ ભગત ને, હા કમળસિંહ ભગત. તે બધા દરબારો બેઠા હતા ને બધા એક પછી એમ ઠેકતા હતા વેત ઉપર વેત મૂકીને, અને એમાં કમળસિંહનો વારો આવ્યો ને બરાબર વણિકને ધોતી પહેરેલી, અને જ્યાં દોડીને આમ ઠેકવા માટે ગયા ત્યાં માત્ર દાદલને આમ બેઠા છે ને જરીક આમ હાથ ઊંચો કર્યો
અને ધોતિયું ભરાણું ને શું કહેવાય ધૂળ, શું કહેવાય મોઢામાં ધૂળ કરી ગઈ ને આખા ધૂળ ને કોણીને બધું સોલાઈ ગયું, અને આખી સભા ખડખડાટ હશે ને દાંત કાઢે. પણ કમળસિંહ ભગત તો મોજમાં આનંદમાં, અને ઘેરે આવ્યા ને ત્યાં તો એના પત્ની જીવી મેળા ખીજાવા, રમતા ન આવડતું રમતા ન આવે ને કેવી સભામાં આબરૂ બેન કેવું ગયું, કેવું થયું, આ જો તો ખરા કેવું સોલાઈ ગયું, મોઢામાં ધૂળ કરી ગઈ નાખું. અને ત્યારે કમળસિંહ ભગત કે ગાંડી થામાં ગાંડી, આ પુરુષોત્તમ નારાયણને આ એના સંતોને ભક્તોને રાજી કરવા માટે કેટલાય મથે છે ને રાજી નથી થતા, અને આપણે પડીને આટલી બધી સભા ખડખડાટ હસીને રાજી કરતા હોય તો આપણને વાંધો હું, મોઢું તો સાફ કરી નાખશું, કોગળા કરી નાખશું, ધૂળ બહાર નીકળી જાય. પણ આનંદ આવ્યો, કેને કરીને આનંદ આવ્યો? પ્રત્યક્ષ રમતા હતા એને કરીને, અને પ્રત્યક્ષ ભગવાનનું સાનિધ્ય હતું. એટલા માટે તે સ્વામી કહે છે, જેની સાથે જયમાં રહીમાં, મહારાજની સાથે કેટલાય ભક્તો જમાય છે. હે અરે મહારાજ કહે છે, હૈડા મૈડા અઢળ ઢેડા પાછા. બોલો, કહો કોણ આવે તેની હારે, એની તુલ્ય કોણ થઈ શકે? જે દર્શ સ્પર્શ પરબ્રહ્મનો નિત્ય પ્રત્યે પાયમાં નરનાર, એ પછી વૃક્ષ હોય તોય ભલે, મનુષ્ય હોય તોય ભલે, જેને જેને આ પ્રત્યક્ષ પુરુષોત્તમનો સંબંધ થયો, સ્પર્શ થયો, એની તુલ્ય આવી કોણ શકે? એટલે તમે જુઓ ને, આપણે મહારાજની જે વસ્તુ પદાર્થ એ પ્રસાદીની હોય, પછી ચરણારવિંદ હોય તોય ભલે, કોઠી હોય તોય ભલે, એ વૃક્ષ હોય તોય ભલે, કોઈ પણ અરે શસ્ત્ર હોય તોય ભલે, એને આપણે આંખે અડાડીએ ને માથે ચડાવીએ છીએ. શું કામ? એને પ્રત્યક્ષનો મેળાપ કહેતા પરબ્રહ્મનો મેળાપ થયો છે, માટે એને તુલ્ય કોઈ આવી શકે નહીં. સદા સર્વદા સંગ રહી આપ્યા હરિએ સુખ અપાર. ભગવાને સદૈવને માટે સાથે રહીને ભગવાનને સુખ આપ્યું, એવું વ્રજવાસીનું સુખ સાંભળી અને કૈલાસપતિને અફસોસ થયો. કહ્યું, પામત જન્મ પશુપાળનો નો રેત નહીં કોઈએ પોચ. બોલો, માટે સ્વામી કહે છે, આવી પ્રગટની ભક્તિ આગળ સ્વામી કડીમાં લખે છે. એવી એ પ્રગટ ભક્તિનો શંભુએ કરો સત્કાર, બ્રહ્માને જે ભાગન આવી તે પામ્યા વ્રજ નારે નાર. અતિ અજયતિ દિનમીન થયો પામવા પ્રસાદી કાજ, તે પામ્યા ગોપી ગોવાળ બાળ, જે સોણે ન પામ્યો સુરરાજ. વાલ્મીકે વખાણા વાનરને, વ્યાસે વખાણિયા પશુપાળ, તે પ્રગટ ભક્તિ પ્રતાપથી વધ્યો જશ વિશાળ. સહુ પ્રગટ સેવી સુખ પામ્યા, તમે સાંભળજો સુજાણ મળી. ડાહ્યા શાણ્યા રહ્યા દેખતા, સુખ પામ્યા વ્રજવાસી વળી. એમ પ્રગટ ભક્તિ સૌ ઉપરે, એથી ઉપરાંત નથી કાય. નિષ્કુળાનંદ નિષ્ઠે વારતા, સૌને સમજવી મનમાઈ. સ્વામી કહેશે, એવી પ્રગટ ભક્તિનો શંભુએ કર્યો સત્કાર. શું કર્યો એણે? કોણે કર્યો? બોલો, બ્રહ્માને જે ભાગ ન આવી તે પામ્યા વ્રજને નાર. બોલો, એ પ્રત્યક્ષની પ્રસાદી સ્વીકાર કરવા માટે કાંઈક ને કાંઈક બીજા સ્વરૂપ, સમળીનું, માછલાનું, કાંઈક ને કાંઈક સ્વરૂપ ધારણ કરી અને પ્રસાદી લેવા માટે આવે. એક વખત મહારાજ ખાપા તલાવડી બાળ ઘનશ્યામ ને બધા મિત્રો સાથે ગયા અને બધા નાસ્તો કરીને મહારાજ કે કોઈ તળાવમાં, કારણ કે એ વખતે માછલા થઈને બધા દેવતાઓ પ્રસાદી લેવા માટે આવેલા, પણ મહારાજે કે હવે કોઈ, ઘનશ્યામ મહારાજ કે કોઈ એમાં હાથ ધોવા જવા નથી. હવે હાથ ધોવે તો પ્રસાદી મળે ને. મહારાજ ના પાડી દીધી. જેતલપુરમાં મહારાજને માટે જીવણ ભક્ત મઠનો રોટલો લઈને આવેલા, અને ભાવથી મહારાજ રોટલાનો સ્વીકાર કર્યો અને જમવા લાગ્યા.
બ્રહ્માનંદ સ્વામી સુરાખાસર કે બાપ તો ભાવમાં આવી ગયા છે, હમણાં ખાઈ જશે તો પેટમાં દુખશે ને મારે કે મહારાજ મને રોટલો આપો ને, મહારાજ કે આ ન મળે. બ્રહ્માનંદ કે મહારાજ મને આપો ને, મહારાજ કે આ ન મળે. પણ આમ જ્યાં સુરાખાસર લેવા માટે જાય એ વખતે મહારાજે હાથ ઊંચો કર્યો, રોટલા હતો હાથ ઊંચો કર્યો, પણ એ જ વખતે સમળીનું રૂપ ધારણ કરીને બ્રહ્માજી આવી અને મહારાજના હાથમાંથી રોટલો લઈ અને જતા રહ્યા. પછી સુરાકાશ અને બ્રહ્માંડ કે મહારાજ એ વળી ભાગ્યશાળી કોણ? એટલા મહારાજ કે દાડાથી અમારી પ્રસાદીની ઈચ્છા રાખતા હતા ને, તે આજે બોલો તો ખરા, પાછી પ્રસાદી પાછી કેની પાછી? બોલો, મઠના રોટલાની પાછી. એટલા માટે સ્વામી કહે છે કે એ અજ અતિ દિન મીન થયો પામવા પ્રસાદી કાજ, તે પાયમાં જે પ્રસાદી એ પામવા માટે દાખલો કરે છે એ પાયમાં ગોપી ગોવાળ બાળ સોણે ન પાયમો સુરરાજ. સ્વપ્નમાંય જે પામી ન શક્યા એ વ્રજના ગોપ ગોપીઓ ભગવાનની સાથે પ્રત્યક્ષ પ્રાણ કહેતા રમવાનો જમવાનો બધો જ લાભ પ્રાપ્ત કરી શક્યા. વિચાર કરો, જે આ સુખને પામી ન શક્યા એ મહારાજના સમયમાં એ ગઢપુરવાસી અનેક પ્રાંતમાં મહારાજ વિચરણ કર્યું. જ્યાં પછી વડતાલ હોય તો ભલે યોક્ષવાય જડી કોઈ પણ જગ્યાએ મહારાજ ગયા તે બધા જ એ નાનામાં નાના હતા તોય ભલે, મોટા હતા તોય ભલે, એ બધા જ આ પ્રત્યક્ષના સુખને પામી ગયા. માટે સ્વામી કહે છે તે પાયમાં ગોપી ગોવાળ બાળ જેણે સોણે ન પાયમો સુરરાજ. વાલ્મીકે વખાણ્યા વાનરને હું કામ? પ્રત્યક્ષનો લાભ લીધો. હું કામમાં? પ્રત્યક્ષનો લાભ લીધો. વ્યાસે વખાણ્યા પશુપાળી કોણ વળી? ગોપ ગોવાળ. કોણ? એણે પ્રત્યક્ષનો લાભ લીધો. તે પ્રગટ ભક્તિ પ્રતાપથી વાધ્યો જશ વિશાળ. બોલો, આ પ્રગટની ભક્તિ કરી એટલા માટે આપણે લાડુબા, જીવબા, દુંકા દાદા ખાસર, ગોરધન શેઠા બધાએ પ્રત્યક્ષની ભક્તિનો લાભ લીધો ને, એટલા માટે આપણે અત્યારેના બધાના ગુણાનુવાદ ગાઈએ છીએ. સૌ પ્રગટ સેવી સુખ પામ્યા, તમે સાંભળો સુજાણ મળી. હે બુદ્ધિશાળી, તમે બધા સાંભળો, માટે પ્રગટની ભક્તિ કરજો. તો અટાણે આપણે શું કરવાની પ્રગટની ભક્તિ? આ તો બધી મહારાજ હયાત હતા, પ્રત્યક્ષ હતા, એની વાત છે. હે તો અટાણે પ્રગટની ભક્તિ કેમ કરવાની ધનજીભાઈ? હે મહારાજ સત્સંગમાં પ્રત્યક્ષ વિચરણ કરે છે. ક્યાં ક્યાં દ્વારે? તો મહારાજ મૂર્તિ દ્વારા પ્રત્યક્ષ છે, મહારાજ આચાર્ય દ્વારા પ્રત્યક્ષ છે, મહારાજ સંતો દ્વારા પ્રત્યક્ષ છે કે નથી? મહારાજ પ્રત્યક્ષ છે. હરિભક્તો દ્વારા મહારાજ પ્રત્યક્ષ છે. આ સત્સંગમાં મહારાજ પ્રત્યક્ષ જ વિચરણ કરી રહ્યા છે, પણ એ પ્રત્યક્ષ ભાવથી ભક્તિ કરવાની. કેવી કરવાની? પરોક્ષ ભાવથી નહીં. નહીંતર એમ થાય કે પહેલાં આવું હતું, આમ હતું, આમ હતું, આમ હતું, એમ નહીં. પહેલાં હતું એમને અત્યારે પણ એવું જ છે કે કાંઈ કમ છે એમાં? નરેશ ભગત, આ ભાવથી ભગવાનની ભક્તિ અત્યારે પણ કરવી. એમ પ્રગટ ભક્તિ સૌ ઉપરે, એથી ઉપરાંત નથી કાંઈ. સ્વામી કે આથી ઉપરાંત બીજું કાંઈ છે જ નહીં. નિષ્કુળાનંદ નિશ્ચય વાર્તા સૌને સમજવી મનમાઈ. માટે બધાએ આ પ્રત્યક્ષ ભાવથી ભગવાનની ભક્તિ કરવી. જ્યારે ભગવાનના દર્શન કરતા હોઈએ ત્યારે આ ચિત્ર પ્રતિમા નથી, પાષાણની નથી, ધાતુની નથી. આ તો જેવા અક્ષરધામમાં બિરાજમાન છે એવા જ આ મૂર્તિમાં પણ બિરાજમાન છે, અને જેવા મૂર્તિ સ્વરૂપે છે એવા જ અક્ષરધામમાં પણ છે. મહારાજે વચનામૃતમાં વાત બતાવી. મહારાજ કે જેવી અક્ષરધામમાં મૂર્તિ છે તેવી જ આ સામે બેઠી મૂર્તિ છે, સામે બેઠી છે એવી જ અક્ષરધામમાં મૂર્તિ છે. આમ મહારાજ કે એ બધો જ એક રોમ માત્રનો ફેર નથી. એમ કરતાં કરતાં મારે લગભગ 10-12 વાર એ વચનામૃતમાં મહારાજ વાત બતાવી. બોલો, મહારાજ કે એમાં રોમ માત્રનો કાંઈ ફેર નથી. કયો તો નાગી દાદા? નહીં કયો તો જીતુ ભગત?
અંત્યના 31મા વચનામૃતમાં મહારાજ કે આ પ્રત્યક્ષ મૂર્તિ જેવી અહીંયા છે તેવી અક્ષરધામમાં છે, ને અક્ષરધામમાં છે તેવી જ અહીંયા છે. એટલા માટે ભગવાનના ભક્તો ભગવાનના દર્શન કરીએ, અહીંયા કરીએ તો ભલે કોઈ પણ જગ્યાએ ભગવાનના દર્શન કરીએ ત્યારે તેમાં પ્રગટ ભાવ જ લાવવો. બીજું કાંઈ કહેતા ચિત્ર પ્રતિમા મૂર્તિ છે એ ભાવ લાવવો એ મૂર્તિમંત જ છે. માટે એમ પ્રગટ ભક્તિ સૌ ઉપરે એથી ઉપરાંત નથી કાય, નિષ્કુળાનંદ નિશ્ચય વાર્તા સૌને સમજવી મનમાઈ. સ્વામી કે આ વાતને સમજી રાખવી તો ભક્તિનું સુખ આવે, નહીતર આવી શકે નહીં. માટે આવી ભક્તિ કરવા માટે ઠાકોરજી આપણને મનુષ્ય દેહ આપ્યો છે, અને એમાંય પૂજ્યપાદ ગુરુશ્રી આવી પ્રત્યક્ષ ભક્તિ, પ્રગટની ભક્તિ કેવી છે? આપણા હૃદયમાં ભગવાન સાક્ષાત બિરાજમાન છે ને એ પ્રગટ ભાવ છે. શું છે? એ પ્રગટ ભાવ છે. અને એ પ્રગટ ભાવમાં આવી અને એ ભગવાનને ધારવા, એ ભગવાનને ભેટવું, એ ભગવાનને મળવું, અને એ સંકલ્પથી, એ વિચારથી આપણે પ્રગટ ભાવથી મળશું ને તો એ હૃદયની અંદર પણ ચિત્ર નહીં રહે, હાલતું ચાલતું સ્વરૂપ એ ભગવાનનું આપણા હૃદયમાં પણ બિરાજમાન થઈ જાશે. માટે આ મુક્ત ભાવથી ભજનની જે વાત બતાવી ને એમાંય પ્રગટ ભાવ જ લાવો. નકર આપણે ધ્યાન કરીએ, મૂર્તિને ધારીએ, ભેટીએ તો આમ ચિત્ર મૃતિમાં આવે, આમ જોતો હોય એમ નહીં. એમ કરતાં કરતાં એ હાલતું ચાલતું સ્વરૂપ છે એ ભાવથી. અને જો આમ સંકલ્પ કરે રાખશું, એ સતત એનું મનન નિધિધ્યાસ કરે રાખશું તો એક દાડો એ ભગવાન મૂર્તિમંત નહીં રહે, સાક્ષાત કહેતા મૂર્તિ નહીં રહે, એ ભગવાન સાક્ષાત મૂર્તિમંત પણ થઈ જશે. માટે ભગવાનના ભક્તો આવું પ્રગટનું ભજન પણ કરવા સાર વાર્તા છે. જો એ શબ્દોની સાથે આવતીકાલે ચિંતા નહીં કરતા હો તમ તારે, પૂજ્યપાદ ગુરુશ્રી આવશે ને લાભ આવશે તમ તારે. તો આજની કથાને વિરામ આપશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય, નારાયણ મુનિદેવની જય.